જય સિયારામ. આપણે દ્વારકા યાત્રા કરતા હોઈએ ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર થોડીક વાતો ચાલે છે. તો સૌ પ્રથમ એ વાત આવે છે કે તીર્થ યાત્રીએ પરાઈ નિંદાનો ત્યાગ કરવો જોઈએ. પછી આવે છે કે જેના હાથ, પગ અને મન ભલી ભાતી વશમાં છે એને તીર્થનું નિશ્ચિત ફળ પ્રાપ્ત થાય છે. તો આપણે એમ થાય કે ભાઈ આ હાથ, પગ અને મન વશમાં છે એટલે શું? તો કે હાથ વશમાં છે મતલબ હાથ દ્વારા કોઈની તાડના ભર્સના કરતા નથી, કે હાથ દ્વારા કોઈ હારે મારપીટ કરતા નથી, એને તીર્થનું પૂરું ફળ મળે છે. પગ વશમાં છે એટલે પગથી કોઈ હારે લટુપાટુનો વ્યવહાર કરતા નથી, પગ દ્વારા કોઈ જીવડા મરી જાય એવો પ્રયત્ન કરતા નથી, બચીને હાલે છે, જીવડાઓથી એનાથી બચીને હાલે છે. અને મન વશમાં છે એટલે મન ભગવાનના ચિંતન સિવાય બીજા કોઈનું ચિંતન કરતું નથી. આવું જેના વશમાં હોય ને હાથ, પગ અને મન, એને તીર્થનું નિશ્ચિત ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. નિશ્ચિત અને તીર્થયાત્રાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. પણ આગળ કહેવામાં આવ્યું છે કે યાત્રીની પાસે ધન હોય તો બીજાનું અન્ન અને બીજાની રસોઈનો ત્યાગ કરી દેવો જોઈએ. માનો આપણે દ્વારકાની યાત્રામાં નીકળ્યા અને આપણી પાસે પૂરતું ધન છે, આપણે અન્ન આપણું પોતાનું ખાઈ શકીએ એમ છીએ, તો બીજાના અન્ન અને રસોઈનો ત્યાગ કરી દેવો જોઈએ. નિશ્ચિત ત્યાગ કરી દેવો જોઈએ, એમાં કોઈ શંકા નથી. આપણી પાસે ધન પૂરતું હોય તો આપણું જ અન્ન આપણે ખાવું જોઈએ. પણ અહીંયા લખે છે કે જો તમારી પાસે પૂરતું ધન ન હોય તો તમે ભોજન લઈને પણ યાત્રા કરી શકો, મતલબ તો બીજાનું ભોજન લઈ શકો, તો ભોજન લેવામાં દોષ નથી, તો ભોજન લઈને પણ તમે યાત્રા કરી શકો છો. ફરી કે દ્વારકાની યાત્રાએ જતા વ્યક્તિઓએ વિષ્ણુની કથા કેવી જોઈ, ભગવાનની કથા કેવી જોઈએ અને પ્રસન્નતા પૂર્વક ભગવાન નામનું કીર્તન કરતા કરતા યાત્રા કરવી જોઈએ. વૈદિક મંત્રોનો જપ કરો તો પણ અતિ ઉત્તમ, જે તમને ગમે, પણ ભગવાનના નામ જપ સાથે, કથા કીર્તન સાથે યાત્રા થવી જોઈએ એ પાકું. પછી લખે છે કે જે લોકો આ રીતે સંયમિત મનથી સરસ રીતે યાત્રા કરે છે તો એવા મહાત્માઓના દર્શનથી પાપીઓનું પણ શુદ્ધિકરણ થઈ જાય છે. મતલબ જે મનને વશમાં રાખીને દ્વારકાની યાત્રા કરે છે, પવિત્રતા પૂર્વક દ્વારકાની યાત્રા કરે છે, તો એ ભક્તના દર્શનથી પણ બીજાના પાપો ધોવાઈ જાય છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. અને પછી કહે છે કે જે પવિત્ર ભાવથી દ્વારકાની યાત્રા કરે છે, એકદમ પવિત્ર ભાવથી, એવા ભક્તના દર્શન કરવા એ મનુષ્ય સંસારનો સૌથી મોટો ભાગ્યશાળી છે. મતલબ આવા દ્વારકા જતા યાત્રીના તમને દર્શન થઈ ગયા તો પણ તમે સંસારના મોટા ભાગ્યશાળી વ્યક્તિ છો. તો દ્વારકા જવા વાળો કેટલો ભાગ્યશાળી હશે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. મતલબ દ્વારકા અથવા કોઈ પણ ભગવાનના ધામમાં યાત્રી જાતા હોય તો યાત્રીનું તમે શ્રદ્ધાપૂર્વક દર્શન પણ કરી લ્યો તો પણ તમે ભાગ્યશાળી જીવ છો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ફરી કહે કે જે દ્વારકાની યાત્રાએ જઈ છે એના ચરણમાં જેટલી ધૂળ છે, મતલબ એના ચરણમાં જેટલા ધૂળના રજકણ છે એટલા કરોડ અશ્વમેઘ યજ્ઞનું એને પુણ્ય મળે છે. કેવળ આમાં માત્રથી એટલું બધું પુણ્ય મળે છે તમને. ધૂળના એક પગની અંદર તો માનો લાખે ધૂળના રજકરણ હોય, કારણ કે ધૂળના રજકણ તો અતિ ઝીણા ઝીણા હોય, એટલે આપણા એક પગની અંદર લાખો રજકણ પણ હોય તો લાખો યજ્ઞનું ફળ આપણે મળે છે, નિશ્ચિત મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે.
હવે દિલીપજી અને વશિષ્ઠજીના સંવાદમાં એક સરસ મજાની કથા આવે છે. એ કથા આપણે લઈએ. દ્વારકાપુરીનો આવડો મોટો પ્રભાવ છે. દ્વારકાપુરી મોટા મોટા પાપોને નષ્ટ કરવા વાળી છે અને પુણ્યમાં વધારો કરવા વાળી છે. દ્વારકા નગરી. હવે એ દ્વારકા નગરીના મહિમામાં દિલીપ રાજા અને વશિષ્ઠજીનો વચ્ચે વાતચીત લઈએ. દિલીપ રાજા વશિષ્ઠજીને પૂછે છે કે હે વશિષ્ઠજી, કાશીમાં કરેલું પાપ વજ્રલેપ થઈ જાય છે. મતલબ કાશીની અંદર કોઈ પાપ કરે છે તો એ પાપ પછી ક્યાંય ધોવાતું નથી. વજ્રલેપ એટલે પછી લોઢા ઉપર લીટો થઈ ગયો. એ પાપ પછી ક્યાંય ધોવાતું નથી. તો કે આવું જે વજ્રલેપ પાપ થઈ ગયું છે, કાશીનું પાપ જે ક્યાંય ધોવાતું નથી, કે એવું પાપ થઈ ગયું હોય તો એ પાપને ધોઈ શકે એવું કોઈ ક્ષેત્ર છે? મતલબ એવું કોઈ પુણ્ય સ્થળ ખરું કે જે કાશીના પાપને પણ ધોઈ નાખે? દિલીપ રાજા આવો પ્રશ્ન કરે છે. ત્યારે વશિષ્ઠજી કહે છે, હા, વજ્રલેપ પાપ પણ ધોઈ શકે એવી છે દ્વારિકા નગરી. દ્વારિકા નગરીમાં જવાથી માનો તમે વ્રજમાં આવ્યા ને કઈ પાપ થઈ ગયા, કે કાશી ગયા ને અયોધ્યા ગયા ને કઈ પાપ થઈ ગયા, તો યાના પાપ દ્વારકા જવાથી નષ્ટ થઈ જશે. કારણ કે દ્વારકામાં એટલી તાકાત છે કે ધામમાં કરેલા પાપને પણ નષ્ટ કરી દે છે. દ્વારકાની એવી મોટી તાકાત છે, એટલે મનુષ્યએ દ્વારકાની યાત્રા કરવી જોઈએ. તો હવે વશિષ્ઠજી એક ઉદાહરણ આપે છે કે કાશીમાં એક ત્રિદંડી સંન્યાસી રહેતા હતા. એ સંન્યાસી રોજ એકાગ્ર ચિત્તે દશાશ્વમેઘ ઘાટ ઉપર ગાયત્રી મંત્રનો જપ કરે. રોજ ત્યાં જપ કરીને પોતાનું ભજન કરે. તો એક દિવસ એક યુવતી ત્યાં સ્નાન કરવા માટે આવી અને યુવતી ગંગા કિનારે વસ્ત્ર રાખી અને નદીની અંદર સ્નાન કરવા માંડી. તો એને સ્નાન કરતા જોઈને આ સંન્યાસીના મનમાં કામ ભાવ ઉત્પન્ન થયો. કામ ભાવ ઉત્પન્ન થયો ને એટલે એ સંન્યાસી સ્ત્રીના ચક્કરમાં ફસાઈ ગયો અને એની સાથે અનૈતિક સંબંધ રાખવા માંડ્યો. એ સંન્યાસી, તો સંન્યાસી જો સ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખે તો એ પાપ, અને પાછું કાશીની અંદર એ પાપ એને કર્યું. કાશીની અંદર પાપ કરવાની પાપ વજ્રલેપ થઈ જાય છે. એના કરતા તો ધામની બારોબારે લઈને લગ્ન કરી લેવા સારા. પણ ધામની અંદર સંન્યાસી થઈને આવું કરવું એ ઠીક નથી. તો એનાથી આવડું મોટું પાપ થઈ ગયું. પછી એને શું કર્યું? સ્ત્રીની પ્રસન્નતા માટે ન્યાય અને અન્યાયથી ધન કમાવા માંડ્યો. આ વસ્તુ આવે. તમે કોઈ ચક્કરમાં ફસાઈ જાઓ, દારૂમાં કે વેશ્યામાં કે કોઈ ચક્કરમાં ફસાઈ જાઓ, એટલે એને ખુશ કરવા માટે ચોરી કરીને ધન કમાવવું જ પડશે. ધુંધુકારીને પણ આવું જ થયું હતું. ભાગવતમાં આવે છે વર્ણન. એટલે હવે આ ભાઈ ચોરી કરીને ધન કમાવા માંડ્યા, દુરાચારી બની ગયા. પછી ધીરે ધીરે માંસ પણ ખાવા માંડ્યા. આ રીતે ધીરે ધીરે એ સંન્યાસી પાપમાં ખૂંચતા જ ગયા તો પાપ કરતા કરતા એક ચોર બની ગયા. હવે એનામાં ને ચોરમાં કોઈ પણ પ્રકારનો ફરક નહોતો, એવા એ બની જાય છે. હવે એક વખત એવું બન્યું કે એ મરી ગયા. ભાઈ જે સંન્યાસીએ આ પાપ કર્યા હતા એ મરી ગયા. એટલે કાશીમાં રહેવાના કારણે એને નરક ના મળ્યું. કારણ કે ગમે એમ તો કાશીમાં રહેતા હતા ને, કાશી ધામની અંદર, એટલે એને નરક ના મળ્યું. પણ એને પેલા ભેડિયાની યોની મળી, પછી વાઘ બન્યા, પછી સિંહ, કૂતરો, શિયાળ અને સુવર એટલે ભૂંડ, આટલી યોનીમાં એને ભ્રમણ કરવું પડ્યું. આટલી યોનીઓમાં એ ચક્કર મારે છે અને પછી પ્રેત બને છે, રાક્ષસ બને છે. અને રાક્ષસ બની અને પ્રાણીઓનું ભક્ષણ કરે છે. તો પ્રાણીઓનું ભક્ષણ કરતા કરતા એક વખત આ રાક્ષસ વિંધ્યાચલ પર્વત ઉપર ગયો અને વિંધ્યાચલ પર્વત ઉપર રહેવા માંડ્યો. ત્યારે એક અદ્ભુત ઘટના ઘટિત થઈ.
દિવ્ય ઘટના ઘટિત થઈ. એક મનુષ્ય દ્વારકાના દર્શન કરીને વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યો. એને કૃષ્ણના દર્શન કર્યા હતા અને ગોમતીના પવિત્ર જળમાં એને સ્નાન કર્યું હતું. મતલબ દ્વારકાની યાત્રા કરીને આ વ્યક્તિ વિંધ્યાચલ પર્વતમાં આવ્યો ને તો આ રાક્ષસ એને ખાવા માટે દોડે છે. દોડી અને એની પાસે પહોંચી જાય છે, પણ આ તીર્થયાત્રી બિલકુલ ભયભીત થતો નથી. એને વિશ્વાસ હતો કે હું દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરીને આવું છું, હવે કોઈ રાક્ષસ મને ખાઈ જ ન શકે, એવો એને થોડો દ્રઢ વિશ્વાસ હતો. પૂરો વિશ્વાસ, પાકો વિશ્વાસ હતો. તો આ દ્વારકાથી જે યાત્રી આવ્યો હતો એના દર્શન માત્રથી ઓલા રાક્ષસના બધાય પાપ ધોવાઈ ગયા. ક્ષણ ભરની અંદર બધાય પાપ ધોવાઈ ગયા અને એના પુણ્ય ખીલી ઉઠ્યા. પાપ ધોવાઈ જાય છે અને એના પુણ્ય ખીલી ઉઠે છે. બોલો, દ્વારકાની યાત્રા કરવા વાળાનો મહિમા જુઓ તમે. એના દર્શનથી પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો. તો જે દ્વારકાની યાત્રા કરે છે એને તો પ્રેતીઓની નય જ મળે, એ તો પાકું છે. આગળ પણ આવી ગયું કે દ્વારકાની યાત્રા કરે છે તેને 100 જન્મ સુધી પ્રેતની યોની મળતી નથી, કે પ્રેત નહીં બને. તો ઓલો દ્વારકાનો યાત્રી પૂછે છે કે ભાઈ, ઓલો ભૂત કહે છે તમારા દર્શન માત્રથી મારો રાક્ષસ ભાવ નષ્ટ થઈ ગયો છે, મને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે તો તમારો આવડો પ્રભાવ શા માટે છે તમે કયો? રાક્ષસ પૂછે છે કે હું તો રાક્ષસ છું, મારે કેટલા